જાલોદમાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ સક્રિય થયા છે, જેને લઈને ભરત શ્રીમાળી નામના જાગૃત નાગરિકનો રોષ સામે આવ્યો છે। ભરત શ્રીમાળીએ કહ્યું કે સરકારી તંત્રએ ભૂમાફિયાઓના ત્રાસ સામે કાર્યવાહી કરવી જોઈએ। મંદિરો અને રહેણાંક વિસ્તારમાં દબાણો કરીને ગેરકાયદેસર રીતે કબજો કરી લેતા શખ્સો સામે તંત્રએ આંખ લાલ કરવી જોઈએ। જો સરકાર કાર્યવાહી નહીં કરે તો સામાન્ય માણસે કાયદાકીય લડત લડવી પડશે। ખોડિયાર માતાજીના મંદિરે શૌકત શાહ કુતુબ શાહ દીવાને કબજો કરી શ્રદ્ધાળુ સામે રોફ જમાવે છે, તે યોગ્ય નથી। તંત્ર વહેલી તકે સક્રિય થાય અને લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરે। કે આવનારા સમયમાં જાલોદ નગરને આપણે ગજગરામાં ના લીજીએ, શાંતિથી બધા એકબીજા સાથે રહીએ। તો આ જે આપણી માનસિકતા છે દબાણની, તો એ દબાણની માનસિકતા આપણે દૂર કરીએ, સાથે સાથે તંત્ર પણ જાગૃત થાય। અને જ્યારે અમે ન્યાયિક માંગણી કરતા હોય તો અમને બોલાવીને પણ સાંભળવા જોઈએ, સામેવાળાને પણ સાંભળવા જોઈએ, માપણી પણ કરાવવી જોઈએ। નગરપાલિકાની સીટમાં શું છે તે પણ જોવું જોઈએ, સિટી સર્વેની સીટમાં શું છે તે પણ સત્ય ચકાસવું જોઈએ। અને આ રીતે જે પણ દબાણો જે ધાર્મિક સ્થાનોની આજુબાજુ ખોટા થયેલા છે તે તંત્ર વહેલી તકે એનું નિરાકરણ કરે એવી અમારી વિનંતી છે, નહીં તો અમે ઉગ્ર પગલાં લેવાના છીએ।